નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। આજે 1 ફેબ્રુઆરી 2026 અને રવિવારના દિવસે પ્રથમ વખત બજેટ પ્રસ્તુતિકરણ કરવામાં આવ્યું, જે એક મહત્વપૂર્ણ વાત કહી શકાય। નિર્મલા સીતારમણ દ્વારા બજેટની પ્રસ્તુતિ કરવામાં આવી અને જે બજેટને વધારવા માટે ભારતીય જનતા પાર્ટી નવસારી દ્વારા કમલમ ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનું નામ બજેટ પ્રસ્તુતિકરણ તરીકે રાખવામાં આવ્યું હતું। તો આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાભાઈ શાહ શું જણાવી રહ્યા છે, ચાલો આપણે સાંભળીએ। આપણા દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબની સરકારના 12મા વર્ષે અને કેન્દ્રના નાણામંત્રી નિર્મલાબેન સીતારમણે આજે સતત 9મી વાર બજેટ રજૂ કરવામાં આવ્યું છે। આ બજેટ થકી વિકસિત ભારત જે આપણા દેશનું વડાપ્રધાન શ્રી મોદી સાહેબનું સપનું છે એ તરફ આપણે એક ડગલો આગળ વધી રહ્યા છે। આ બજેટથી કિસાનો, મહિલાઓ, યુવાનો અને ખાસ કરીને મધ્યમ વર્ગને ઉપયોગમાં આવે અને એનું ખૂબ સારા પરિણામ મળે એ લોકોના માટે ઉપયોગી અને એ લોકોના ભવિષ્યમાં પણ સરળતા રહે એ ટાઈપનું આ બજેટ રજૂ કરવામાં આવ્યું છે અને છેવાડાના માનવીને અને દરેક સમાજના વર્ગોને ધ્યાનમાં રાખીને એક સમતોલ બજેટ રજૂ કર્યું છે। એના માટે આપણા દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબ અને કેન્દ્રીય મંત્રી નિર્મલાબેન સીતારમણને મારા ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ શુભેચ્છા। આ બજેટથી નાનામાં નાના વ્યક્તિને કેવી રીતે મદદરૂપ થઈ શકે, નાનામાં નાના લોકો કેવી રીતે એનો યોજનાનો લાભ લઈ શકે અને સાથે સાથે યુવાન જે વેપાર ઉદ્યોગ સાથે જોડાયેલા છે એ લોકો માટે બી ખૂબ મોટી અનેક એવી યોજનાઓ જાહેરાત કરી છે। એનો ચોક્કસ લાભ આ બજેટ થકી આમ પબ્લિકને મળવાનો છે। ત્યારે ફરીવાર નાણામંત્રી શ્રી નિર્મલાબેન અને મોદી સાહેબનો આભાર અને અભિનંદન। તો સાથે જ બજેટની વાત આવતી હોય તો ત્યારે દેખીતી વસ્તુ છે કે આંકડાકીય માહિતી, અને જ્યારે આંકડાકીય માહિતીની વાતો આવતી હોય તો ત્યારે બજેટ માટે નિષ્ણાંત કહી શકાય એવા વિનોદ દેસાઈ સીએ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી અને જે પણ કમલમ ખાતે ઉપસ્થિત હતા તેઓ શું જણાવી રહ્યા છે, ચાલો આપણે સાંભળીએ। હું સીએ વિનોદચંદ્ર દેસાઈ, નવસારી। ભારત દેશનું આજે બજેટ રજૂ થયું છે 2026-27નું। નિર્મલા સીતારમણજીએ સતત 9મું બજેટ રજૂ કરીને એ પણ એક વિક્રમ કરવા જઈ રહ્યા છે એવું લાગે છે। સૌપ્રથમ તો ઇન્કમટેક્સ એક્ટ નવો જે બન્યો છે 2025, એનું અમલીકરણ 1/4/26થી થશે। એમાં ખાસ કરીને આપણો જે દક્ષિણ ગુજરાતનો વિસ્તાર છે, એનઆરઆઈ વિસ્તાર છે, એનઆરઆઈને માટે પ્રોપર્ટી વેચવા માટે એમાં સરળતા કરી છે। પણ સાથોસાથ જે ભારતીય નાગરિકોની ફોરેનમાં પ્રોપર્ટી છે એને માટે સ્વૈચ્છિક જાહેરાત યોજના પણ ડિક્લેર કરી છે અને એમાં 30% ટેક્સ ભરીને એ લોકો છૂટછાટ મેળવી શકશે। એમાં સજાની જોગવાઈ નથી, બહુ આવકાર્ય બાબત છે। આમ જોઈએ તો આખું બજેટને સર્વાંગી વિકાસ તરફ ઝોક મૂકવામાં આવ્યો છે। ભારતને એક તો મેડિકલ હબ એટલે કે ટ્રીટમેન્ટને માટે વિશ્વકક્ષાના 5 જુદા જુદા સેન્ટર બનવાના છે, જેમાંનું એક સેન્ટર ગુજરાતમાં મહેસાણા અમદાવાદની વચ્ચે બનશે ને જેથી વિશ્વકક્ષાની અહીંયા ટ્રીટમેન્ટ મળે। આયુર્વેદિકને માટે WHO એક સેન્ટર જામનગરમાં બની રહ્યું છે। ટુરિઝમની વાત કરીએ તો નોર્થ ઇસ્ટમાં 5 સ્ટેટમાં 5 ટુરિઝમ સેન્ટર બનવા જઈ રહ્યા છે। બુલેટ ટ્રેન પહેલો પ્રોજેક્ટ શરૂ થાય છે, પણ બીજા 7 બોમ્બે, પૂના, મુંબઈ, પૂના, ચેન્નઈ, હૈદરાબાદ, દિલ્હી, વારાણસી, સિલિગુડી એવા કરવામાં આવે છે। સાથોસાથ કિસાનો અને મહિલાઓને માટે પણ સારી એવી સ્કીમો આપવામાં આવી છે। એક આવકાર્ય બાબત છે, એનાથી રોજગારી વધશે અને જીડીપી વધશે એવું લાગી રહ્યું છે। ઇન્કમટેક્સનો જે દર છે એમાં કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી, પણ સાથોસાથ જે રિટર્ન ભરવાની મુદત છે એ મુદત 31 જુલાઈને બદલે 31 ઓગસ્ટ કરવામાં આવી છે, એક સારી બાબત છે। અને વિશેષ તો એનો જે ફાઇનાન્સ બિલ આવ્યું છે એનો સર્વાંગી અભ્યાસ કર્યા પછી
વધુ કહી શકાય, પણ ઓવરઓલ બજેટ સારું છે એવું લાગે છે. ટેરિફ પણ લગાવવામાં આવ્યું છે, છતાં પણ આપણે ત્યાં જે ઉત્પાદનો થાય છે તેમાં વૃદ્ધિ થઈ રહી છે. જે ટેરિફની જે વાત છે એ ટેરિફની સામે આપ સૌ જાણ્યો છો કે 26મી જાન્યુઆરીએ યુરોપિયન યુનિયનનું જે ડેલિગેશન અહીં આવી ગયું ને યુરોપિયન કન્ટ્રી જોડે જે આપણે એગ્રીમેન્ટ કર્યા છે, એટલે એ જે અમેરિકાની એક દાદાગીરી, મોનોપોલીની જે દાદાગીરી હતી, પણ અમેરિકાને સાઈડ પર રાખીને જે યુરોપ સાથે આપણો જે વેપાર વધશે એને કારણે ઘરેલું ઉત્પાદન વધશે, ઘરેલું ઉત્પાદનથી આપણી નિકાસ વધશે, રોજગારી વધશે અને સરકારની જે જીએસટીની આવક વધશે એ ઘણી સારી બાબત છે. તો આ પ્રમાણે આજના કાર્યક્રમની અંદર બજેટ પ્રસ્તુતિકરણની અંદર ન માત્ર જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાભાઈ શાહ પણ સાથે જ પૂર્વ પ્રદેશ મંત્રી અને હાલના કારોબારી સભ્ય શીતલબેન સોની, ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ, પૂર્વ ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈ, યુવા મોરચાના વિજય ભટ્ટ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને એમણે જે ખરું આ બજેટ વિશે માહિતી પ્રાપ્ત કરી હતી અને બજેટને વધાવ્યું હતું. તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. हर दिवस एक पर्व है, चलिए मिलकर एक पर्व मनाएं. जिन्होंने हमें दिया जीवन, उनके लिए एक दिवस मनाएं. 14 फरवरी मातृ पितृ पूजन दिवस. भूलो सभी को तुम मगर माँ बाप को भूलना नहीं. मातृदेवो भव, पितृदेवो भव. We owe everything to our parents. Let's celebrate 14th February as Parents Worship Day. मातृदेवो भव, पितृदेवो भव.